તરફ બનાસકાંઠામાં થરાદમાં નર્મદા નિગમના અધિકારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો। હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। રિલેક્સેશન આપીને બી જે બિન અનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે। તો એનો અમને તદ્દન વિરોધ છે। એના માટે અમે અહીં આજ મળ્યા છીએ, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ। બીજી બાજુ મુંબઈમાં બજાજ ઓટોએ પલ્સર મેનિયાની માસ્ટર્સ એડિશન એટલે કે નેશનલ ફાઇનલ યોજી છે, જેમાં દેશભરમાંથી પલ્સર પ્રેમીઓ એકઠા થયા। બાઇક કિંગની આ ઉજવણીમાં એક્સ્ટ્રા વેગેન્ઝા જે 100 શહેરોમાં ફેલાયેલ છે તેમાં 25,000થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમાંથી 30 રાઇડર્સને પસંદ કરવામાં આવ્યા છે। આ ઉજવણીમાં 1 લાખથી પણ વધુ દર્શકોએ હાજરી આપી। 15મી ડિસેમ્બરે મુંબઈના રિચાર્ડસન એન્ડ ફ્રુડાસ ખાતે પલ્સર મેનિયા માસ્ટરની ઉજવણી થઈ હતી, જેમાં અલ્ટિમેટ પલ્સર મેનિયાક માટે સ્પર્ધા રાખવામાં આવી હતી। અત્રે મહત્વનું છે કે બજાજ ઓટો વિશ્વની સૌથી મૂલ્યાન 2 વ્હીલર અને 3 વ્હીલર કંપની છે। વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠાના પાલનપુરના ગઢ નજીક કેનાલનું નાળું તૂટી જતા લાખો લીટર પાણીનો વ્યય થયો। દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાતા નાળું તૂટતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। રૂપિયા 65 લાખના ખર્ચે બનેલા આ નાળામાં પાણી છોડાતાની સાથે જ નાળું તૂટતા કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે। દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 8 માસથી આ નાળું બનાવવાની કામગીરી ચાલતી હતી અને હાલ ગઢ નજીક કેનાલનું નાળું તૂટતા પાણીનો વેડફાટ થયો છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કેનાલનો કકળાટ યથાવત છે। પાટણ જિલ્લાના રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અહીં ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા છે, તો આ તરફ શેરગંજથી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી। નર્મદા વિભાગ દ્વારા કામગીરી ના કરાતા ખેડૂતો મહેમદાબાદ ગામના ખેડૂતોએ માઇનોર કેનાલની સફાઈ કરી। રવિ સિઝન શરૂ થઈ છતાં પણ કેનાલની ન તો સફાઈ થઈ કે ન તો કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો આ તરફ અગાઉ પણ બનાસકાંઠામાં કેનાલ અંગે કકળાટ જોવા મળ્યો હતો, જ્યાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો વિરોધ કર્યો હતો। તો વાવની કેનાલમાં 1 મહિનાથી પાણી ન હોવાનો દાવો કરાયો હતો અને વિરોધમાં કેનાલમાં લાકડાઓ નાખી આગ લગાવી દેખાવ કર્યા। બીજી તરફ બોટાદના બરવાળામાં પણ ખેડૂતો દ્વારા કેનાલનું અધૂરું કામ પૂરું ન થતા કેનાલમાં બેસીને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। તો 10 વર્ષથી કેનાલનું કામ અધૂરું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ આ દેખાવ કર્યો હતો। તો આ તરફ બરવાળા તાલુકાના ઢાઢોદર, કાપડિયાળી, ખમીદાણા, દાંતરેટિયા અને માલપર ગામમાંથી પણ માઇનોર કેનાલ પસાર થાય છે, જ્યાં પાડાના વાંકે પખાલીના ડામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો અનેકવાર રજૂઆત કરી તેમ છતાં પણ તંત્ર યોગ્ય પગલાં નથી લઈ રહ્યું। તો આ તરફ બનાસકાંઠામાં થરાદમાં નર્મદા નિગમના અધિકારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો। હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। રિલેક્સેશન આપીને બી જે બિન અનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે। તો એનો અમને તદ્દન વિરોધ છે। એના માટે અમે અહીં આજ મળ્યા છીએ, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ। બીજી બાજુ મુંબઈમાં બજાજ ઓટોએ પલ્સર મેનિયાની માસ્ટર્સ એડિશન એટલે કે નેશનલ ફાઇનલ યોજી છે, જેમાં દેશભરમાંથી પલ્સર પ્રેમીઓ એકઠા થયા। બાઇક કિંગની આ ઉજવણીમાં એક્સ્ટ્રા વેગેન્ઝા જે 100 શહેરોમાં ફેલાયેલ છે તેમાં 25,000થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમાંથી 30 રાઇડર્સને પસંદ કરવામાં આવ્યા છે। આ ઉજવણીમાં 1 લાખથી પણ વધુ દર્શકોએ હાજરી આપી। 15મી ડિસેમ્બરે મુંબઈના રિચાર્ડસન એન્ડ ફ્રુડાસ ખાતે પલ્સર મેનિયા માસ્ટરની ઉજવણી થઈ હતી, જેમાં અલ્ટિમેટ પલ્સર મેનિયાક માટે સ્પર્ધા રાખવામાં આવી હતી। અત્રે મહત્વનું છે કે બજાજ ઓટો વિશ્વની સૌથી મૂલ્યાન 2 વ્હીલર અને 3 વ્હીલર કંપની છે।